સ્કૂલને ઉડાવી દેવાની ધમકી મળી છે। બોમ્બથી ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે। બોમ્બની ધમકી બાદ તંત્ર દોડતું થયું। વિજલપુર ખાતે આવેલ ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી પડી। તાત્કાલિક મેસેજ કરીને વાલીઓને બોલાવવામાં આવ્યા અને ઝાયડસ સ્કૂલનું મેનેજમેન્ટ પણ શાળામાં પહોંચ્યું। બપોરે 1.5 કલાકે બ્લાસ્ટની ધમકી અપાયા હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ફાયરની ટીમ ઝાયડસમાં તપાસ શરૂ કરી છે। વસ્ત્રાપુરની નિર્માણ સ્કૂલને પણ ધમકી મળી છે તો અડાલજની ડિવાઇન સ્કૂલને પણ ધમકી મળ્યા હોવાના અહેવાલ। કલોલની આવિષ્કાર શાળાને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તો અમદાવાદ શહેરની કેટલીક શાળાઓને ધમકી ભર્યો મેલ મળ્યો, જે બાદ સ્કૂલમાં બોમ્બની આ ધમકીના મેલથી તમામ વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી। મહારાજા અગ્રસેન સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા હોવાના અહેવાલ તો બોડકદેવની જેબલ સ્કૂલમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। ફાયર વિભાગ અને પોલીસ હાલ ઘટના સ્થળે પહોંચી છે। તપાસ શરૂ કરવામાં આવી છે। તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ અહીં રાખી દેવામાં આવી છે। સુરક્ષા તંત્ર એલર્ટ મોડ પર। तो हमें एल चावड़ा साहब को फ़ोन कर दिया तो एम एल चावड़ा साहब ने तुरंत 4 ऑफिसर यहाँ पे भेज दिए हैं स्कूल में। तो उन लोगों ने हमको काफ़ी हमारी बसेस चेक की है, वैन्स चेक की है, स्कूल में क्लासरूम टॉयलेट्स वगैरह सारे के सारे चेक कर दिए हैं उन्होंने। और उन्होंने जिस तरह से एडवाइस किया भाई बच्चों को ग्राउंड में ले आओ, ये सब हमने करके फिर बच्चों को हमने अच्छी तरह से छोड़ दिया है। एजुकेशन ऑफिसर को भी अपने जानकारी दी। हाँ, मिस्टर रोहित चौधरी सर जो है डिस्ट्रिक्ट एजुकेशन ऑफिसर, उनको भी हमने फ़ोन किया था। उन्होंने तुरंत रिस्पॉन्स करके उन्होंने बोला बच्चों को छोड़ दीजिए, मैं परमिशन देता हूँ स्कूल छोड़ने की। बिल्कुल, तो ये थे अहमदाबाद इंटरनेशनल स्कूल के संचालक। और जिस प्रकार के मैं आपको ये विजुअल भी आपको दिखाना चाहूँगा कि जो बच्चों की सुरक्षा को प्रायोरिटी देकर स्कूल ने ये डिसीजन लिया है। बच्चों को है वो स्कूल है उस वहाँ से रिलीज कर दिया है। पेरेंट्स भी कई सारे आए हैं और पेरेंट्स ત્યારે હાલ શાળાઓને કે જે આ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ત્યારે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા દીપિકા લાઈવ જોડાઈ ગયા છે। દીપિકા, જે પ્રકારની ધમકી મળી છે, અમદાવાદ શહેરની અનેક શાળાઓને આ પ્રકારનો ધમકી ભર્યો મેલ મળ્યો છે, તે બાદનો ઘટનાક્રમ કેવા પ્રકારનો રહ્યો, કેવા પ્રકારની તૈયારીઓ? દરેક સ્કૂલની અંદર ખાસ કરીને બીડીડીએસની ટીમ પહોંચી ચૂકી છે। ઘણી સ્કૂલોમાં ચેકિંગ ચાલુ થઈ ચૂક્યું છે, પરંતુ સૌથી પહેલી પ્રાયોરિટી છે બાળકોની સેફટી, તેને લઈને કામ કરવામાં આવી રહ્યું છે। અને બાળકોની સેફટીને લઈને ખાસ કરીને દરેક શાળાના તમામ જે સંચાલકો છે તેઓ સૌપ્રથમ તો વાલીઓને તેમણે જાણ કરી અને ત્યારબાદ તમામ જે બાળકો છે તેમને ઘરે જવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। લગભગ અહીં જે મેસેજ મળ્યો, હું અત્યારે અમદાવાદ મકરબા શાળામાં છું ને મકરબા શાળાની અંદર જે પ્રકારનો મેસેજ મળ્યો, અચાનક જ બાળકોને તેમના વાલીઓને કહેવામાં આવ્યું કે તમારા બાળકોને શાળામાંથી લઈ જાઓ અને બોમ્બ થ્રેટની અફવા છે તે ક્યાંક ને ક્યાંક છે। તો તેને લઈને ખાસ કરીને સૌથી પહેલા તો વાલીઓને છે તે જાણ કરવામાં આવી। જો કે આ અફવા છે કે પછી હકીકત છે તે તો તપાસ બાદ જ સામે। અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ યુનિટ તપાસ કરી રહ્યું છે, જેથી એ કન્ટેન્ટ બાબતે અત્યારે હાલ કંઈ વિશેષ કહી શકાય એમ નથી। સર, જે નામોનો ઉલ્લેખ છે ત્યાં તો તકેદારી રાખવામાં આવે છે, પરંતુ જે સ્કૂલોનો નામનો ઉલ્લેખ નથી ત્યાં કયા પ્રકારની તકેદારી માટે સૂચન કરવામાં આવ્યા છે? ખાસ કરી જેવી સ્કૂલ કે જેને ઈમેલ નથી મળેલો એ સ્કૂલને પણ આ રીતે તકેદારી માટે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસ તરફથી સૂચનાઓ આપવામાં આવેલી છે। અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ અથવા શંકાસ્પદ માણસોની સ્કૂલ કેમ્પસમાં અથવા સ્કૂલ કેમ્પસની આજુબાજુ પણ હિલચાલ જો મળી આવે તો તાત્કાલિક અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલ રૂમ અથવા સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માટે થઈ અને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલી છે। તો હાલ તમામ શાળાઓમાં સુરક્ષાના ભાગરૂપે તમામ પ્રકારની વ્યવસ્થા। જી દીપિકા, હાલ કેવા પ્રકારની તો જે રીતે હાલ સંવાદદાતાએ જણાવ્યું, આ ઉપરાંત હાલ તંત્ર જે રીતે દોડતું થયું છે, તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે। જે શાળાઓને ધમકી નથી મળી ત્યાં પણ તમામ પ્રકારની સૂચનાઓ આપી દેવામાં આવી છે, ત્યાં પણ તમામ પ્રકારની સુરક્ષાને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે।